હે મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય. મહાદેવજી મારો શું વાંક છે, મારો શું વાંક છે? સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી. ભગવાન શિવ સમજી ગયા કે સતીનું મન પિયર પહોંચી ગયું છે અને મારો મહાદેવ સાંભળજો મતો બહેનો. ભગવાન શિવ સમજી ગયા કે હવે હું સતીને ના પાડીશ તો સતીને મારા લીધે દુઃખ થશે. પણ મહાદેવને ખબર હતી કે સતી એકવાર જાય પછી આવવાના. મહાદેવ એકવાર ના પાડી, બે વાર ના પાડી, સતી ન સમજ્યા. મહાદેવ કીધું તમારે જાવું હોય તો જાઓ. સતી રથભર તૈયાર થયા અને પિયરમાં ગયા. દક્ષ મહારાજને પગે લાગ્યા. પોતાના બાપે માન ના આપ્યું. દક્ષ મહારાજે મોઢું ફેરવી લીધું. અને હું ઘણી કથામાં કહું કે સસરા પક્ષમાં જો સ્ત્રીનું માન ન હોય તો સ્ત્રી જિંદગી જીવી જાય, પણ જે સ્ત્રીનું પિયરમાં માન ન હોય એના માટે જીવવું બહુ કઠિન છે. બહુ કઠિનમાં કઠિન પડી ગણાય. બાપ માન ના આપે, બાપ દીકરીને વરદાન ના આપે. મોઢું ફેરવી લીધું. બહેનોએ મોઢું ફેરવી લીધું, માએ મોઢું ફેરવી લીધું. સતી સમજી ગયા કે હવે जिसका कोई नहीं इसका मेरे भगवान है यारो. સતી દોડતી દોડતી યજ્ઞમાં ગઈ. યજ્ઞમાં આહુતિ બાળતી હતી ને ઈશાન ખૂણામાં નજર પડી. હંમેશા તમારા ઘરમાં ઈશાન ખૂણામાં તમારું દેવસ્થાન હોવું જોઈએ. કોઈ પણ યજ્ઞમાં ઈશાન ખૂણો મારો મહાદેવનો હોય. પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો ખૂણાનું નામ ઈશાન. ઈશાન ખૂણામાં શિવનું સ્થાપન જોયું. સતી બોલી કે હે દક્ષ, આ વખતે બાપ ન કીધું, પપ્પા ન કીધું, પિતા ન કીધું, ડેડી ન કીધું. શું કીધું? હે દક્ષ, ઈશાન ખૂણામાં મારા પતિનું આસન કેમ નથી? દક્ષ કહે આજથી જ્યાં પણ યજ્ઞ થશે ને ત્યાં તારા પતિને સ્થાન ન મળશે. સતી બોલી જે યજ્ઞમાં મારો પતિ ન હોય યજ્ઞ કોઈ દિવસ નિર્વિઘ્ન પૂર્ણ થાય નહીં. દક્ષ બોલ્યો ભલે ભલા વિઘ્નને પહોંચી વળવાની અમારામાં તાકાત છે. સતી કહે કે લે પહોંચી વળ. સતીએ જમણા પગમાંથી અગ્નિમાં, જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કરી અને પોતાના પિતાના દરબારમાં, પોતાના પિતાના આંગણામાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આપણા આંગણામાં આત્મહત્યા કરે કેવો પ્રસંગ સર્જાય. દેવતાઓ ઉભા થયા. શું થશે, શું થશે? ભગવાન શિવને ખબર પડી. ભગવાન શિવ દોટ મૂકી. ભગવાન આવ્યા, સતીનું શરણ લીધું. ભગવાન શિવે તાંડવ કર્યું. સતીના 108 ભાગ થયા અને 108 ભાગમાંથી સતીના 54 ભાગ સ્વર્ગમાં છે અને 54 ભાગ પૃથ્વી પર છે. જે 54 ભાગ પૃથ્વી પર છે એને આપણો હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. મારી માતાઓ બહેનો સાહેબ,